માઇક બાકી. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ. 235 સુધી આપણે જોઈ ગયા. 36 પુરુષ વિલેખને कृष कर्ष कर्षति भूमि को हल से जोतना खेड़વું જેને કહીશું. 237 દ્રુહ અને 38 ગૃહ બંનેના અર્થો સમાન છે, ધાતુ જુદા છે. વૃદ્ધૌ વૃદ્ધૌ દ્રુહ અને બૃહ. દરહ બરહ. દરહથી बरहति बढ़ना, स्थूल होना बढ़ना, स्थूल होना, दृढ़ होना. ક્યાંક બૃહિર ઇત્યેકે બૃહિરમાં લેવા જઈએ તો ઈર ઇત્સંગના વાચ્યા એ વાર્તિક કામ કરશે. હિતકરણ. તો આ ત્રણ પુરુષ ગૃહમાં ખાલી અનુદાત છે, બાકી બધામાં અંતે આવતા અમાં અનુનાસિક છે. તો કૃષ દ્રુહ અને બૃહ. વૃદ્ધૌ જે છે વેદ વૃદ્ધૌ આત્માને પદી, અહીંયા પરસ્મય પદી. અષ્ટાધ્યાયીમાં આવીએ. પુરુષ વિલેખને, આમ તો લખવું થયું પણ વિલેખને ધરતી ઉપર આપણે લખીએ છીએ અને લખીને આપણે કંઈક મેળવીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, તો ત્યાં ધન મેળવીએ છીએ ખાવા માટે. અહીંયા જ્ઞાન માટે વિલેખન વિશેષ રીતે લખો. ભવાદી પરસ્મય પદી. દ્વિકર્મક ખેડવા માટે, ખેડનારો, ક્યાં ખેડવું, બરાબર. બે કર્મો દોહો જેમ ટુ ફાર્મ, કૃષિ કર્મ કરના, जोतना, हल चलाना. છઠ્ઠા ગણમાં પણ આવો જ ધાતુ છે. વિકરણ પ્રત્યય બદલાઈ જાય, બરાબર છે. વિકરણ પ્રત્યય બદલાવાના કારણે પિત્ત નહીં રહે, અને પિત્ત નહીં રહે તો ગુણ નહીં રહે. આવું બધું થાય. છઠ્ઠા ગણમાં લેવા જઈએ તો પછી દ્રુહ વૃદ્ધૌ ભવાદી પરસ્મય પદી અકર્મક સેઠ. बढ़ना वृद्धि होना પોતાનામાં જ થાય છે, અકર્મક છે. અને બૃહ, અચ્છા બૃહ એક થઈ ગયું છે અહીંયા. હા દ્રુહ છે. દ્રુહ અને બૃહ.
બૃહના તો કેટલા થાય? પહેલામાં જ બે છે, પવાદીમાં જ ખાલી અનુસ્વાર છે એકમાં. બ્રૂહિ વૃદ્ધો સપ્તેજા. પછી 6 માં છે. 10 માં તો કોમન જેવું છે. તો થયા 3 ધાતુ, 2 ના અર્થ સરખા. કૃશ, પછી દ્રુહ અને બૃહ અથવા તો બૃહિર. બરાબર. આવી જઈએ પ્રક્રિયા. સુરેશ પહેલા છે. ધાતુ છે કૃશ, દ્રુહ ને બૃહ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે કૃશ, દ્રુહ ને બૃહ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રૂનો ગુણ અર્થ હશે. એટલે અંગ બનશે કર્ષ, દર્હ ને બર્હ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. જોડી દેતા સહ કર્ષતિ, દર્હતિ અને બર્હતિ. સહ કર્ષતિ તે ખેતી કરે છે, એવું થશે સર? તે ખેતી કરે છે. દર્હતિ અને બર્હતિ એટલે તે વધે છે. ત્વમ કર્ષસી તું ખેતી કરે છે. ત્વમ દર્હસી અને બર્હસી તે વધે છે. અહમ મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે અહમ કર્ષામી હું ખેતી કરું છું. અહમ દર્શામી દરહામી ને બરહામી હું વધુ છું, હું વૃદ્ધિ પામું છું. અલગ કે પાયલ? પાયલ છે. ધાતુ છે કૃશ, દ્રુહ અને બૃહ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિકથી જ સંજ્ઞા. એટલે કૃશ, દ્રુહ અને બૃહ. પછી કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રૂનો ગુણ અર્થ થશે. એટલે કર્ષ, દર્હ અને બર્હ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. તસ, થસ, વસ અને મસ ચારેય પ્રત્યયોમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજશે નહીં. સસજુષો રૂહુથી ઋત્વ થશે. રમા જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા થશે.
અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે અને થમાં કોઈ પરિવર્તન નહીં થાય. પછી જોડી દેવાનું. તૌ કર્ષતઃ તે બે ખેડે છે. પછી તૌ દર્હતઃ બર્હતઃ તે બે વૃદ્ધિ પામે છે. પછી યુવામ કર્ષથઃ તમે બે ખેડો છો. યુવામ દર્હથઃ અને બર્હથઃ તમે બે વૃદ્ધિ પામો છો. યુયમ કર્ષથ તમે બધા ખેડો છો. યુયમ દર્હથ અને બર્હથ તમે બધા વૃદ્ધિ પામો છો. અતો દીર્ઘોયય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે અહીંયા. એટલે આવામ કર્ષાવહ અમે બે ખેડીએ છીએ. આવામ દર્હાવહ અને બર્હાવહ અમે બે વૃદ્ધિ પામીએ છીએ. વયમ કર્ષામહ અમે બધા ખેડીએ છીએ. વયમ દર્હામહ અને બર્હામહ અમે બધા વૃદ્ધિ પામીએ છીએ. જગદીશ એક હા, ધાતુ છે કૃષ, દ્રોહ અને બ્રૂહ. ત્રણેયમાં ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક અની ઈજ સંજ્ઞા થશે. એટલે કૃષ, ધ્રુવ અને બ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકલન પ્રત્યય. શબ્દમાં પરિહલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા. શનિલશક્વ તદ્ધિતે સૂત્રથી ઈજ સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે કર્ષ, દર્હ અને બર્હ. પ્રથમ પુરુષ પરસ્મય પદ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. ચમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. અદંત અંગ છે અને પરમાં અકાળ છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે કર્ષંતી, દર્શંતી અને બર્હંતી. કર્ષંતીમાં નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. રૂપ બનશે તે કર્ષંતી તે બધા ખેડે છે. તે દર્હંતી અને તે બર્હંતી તે બધા વૃદ્ધિ પામે છે. બરાબર છે. તો અહીંયા વર્તમાને લઠ પૂરો થાય છે. એના પછી આવે છે લંગ લકાર અનધ્યત અને લંગ. યસ્તન ભૂતકાળ, ગઈકાલ. એક જ વિદ્યાર્થી છે આખા ક્લાસમાં. આવી જઈએ ટીના. હા સર, ધાતુ છે કૃષ, દ્રુહ અને બ્રૂહ. ત્રણેયમાં અનુનાસિક અની ઉપદેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે
એટલે કૃષ, ધ્રુવ અને ભ્રુવ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. એટલે કર્ષ, દર્હ અને બરહ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. લુઅંગ, લંગ, લૃંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે સહ અકર્ષત. ત હલંત છે તો જલામ જસો અંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે પાછો ત થશે. સહ અકર્ષત તે ગઈકાલે ખેડતો હતો. સહ અદર્હત અને સહ અબર્હત તે ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. રવિન્દ્ર. હા, ધાતુ છે કૃષ, ધ્રુહ અને બૃહ. ત્રણેય ધાતુમાં ઉપદેશ્ય અજનુનાસિક થી અનુનાસિક અનિત્રણ થશે. કૃષ, ધ્રુવ હા રવિન્દ્ર. હા, કૃષ. કૃષ, ધ્રુવ અને ભ્રુવ. કર્તરી શબ્દ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી ઈત્કાંત થશે અને લસકવત અદિતિથી ઈત્કાંત થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઋનો ગુણ અર કરીશું એટલે કર્ષ, દર્હ, બરહ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય તસ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય થસ અને મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ અને ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય મીપ. ચારેમાં તસ થસ મીપાન તન તન તામાંથી તસ ની જગ્યાએ તામ કરીશું. થસ ની જગ્યાએ તમ કરીશું. થ ની જગ્યાએ ત કરીશું અને મીપ ની જગ્યાએ અમ કરીશું. લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્ર ઈત્કાંત થશે. જોડી દેતા તૌ અકર્ષતામ દર્હતામ અબર્હતામ. તે બે ગઈકાલે ખેડતા હતા. તે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. યુવામ અકર્ષતમ અદર્હતમ અબર્હતમ. તમે બે ગઈકાલે ખેડતા હતા. તમે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. યુયમ અકર્ષત અદર્હત અબર્હત. તમે બધા ગઈકાલે ખેડતા હતા. તમે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. ને અહમમાં અમ હોવાને કારણે અતોગુણથી પર એકરૂપ થશે એટલે અહમ અકર્ષમ અદર્હમ
અબરહમ. હું ગઈકાલે ખેડતો હતો. હું ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. બરાબર બેન. હા સર. કૃષ ધાતુ છે, દ્રોહ અને બૃહ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક અને ઉદ્દેશ્ય અધનુનાસિક વિકરણ કરીશું. કૃષ, દ્રોહ અને બૃહ ઉપદેશે અચનુનાસિક વિકરણ કરીશું ત્રણેયમાં. એટલે કૃષ, દ્રોહ અને બૃહ. વિકરણ હશે શકમાં પણ હલનચલન સૂત્રથી અને શનિલક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે. ઉગત લઘુ પદ ક્ષેત્રથી ઉપધામ ઋનો ગુણ અર કરીશું. એટલે કર્ષ, દર્હ અને બર્હ. પ્રથમ પુરુષ બહુવચનની નજી પ્રત્યય છે. જોંતથી અંતિ કરીશું. ઇતશ્ચથી લોપ કરીશું. સંયોગાંતસ્ય લોપથી અંતિમ હાલનો લોપ કરીશું. અન પ્રત્યય બનશે. લુંગ લંગ લુંગ સળદાતથી અટનો આગમ કરીશું. અને હલંત સૂત્રથી વિકરણ કરીશું. આ રહેશે અને આદ્યંત ટકીથી આદિમાં મૂકીશું. જોડી દેવાનું. તે આકર્ષણ, આકર્ષણ. તે અદર્હન, તે અબરહન. તે આકર્ષણ એટલે કે તે બધા ગઈકાલે ખેડતા હતા. અને તે અદર્હન અને અબરહન ની અંદર તેઓ ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. અરે નીલમબેન આવ્યા? હા સર. ધાતુ છે કૃષ, દ્રુહ અને બૃહ. સુરેશ. નીલમબેન તમારું. હા સર. સિદ્ધિ કરવી છે કે નેક્સ્ટ આપું? આ નેક્સ્ટ આપો સર. અત્યારે ખબર નથી કયો શું આવે છે. તો સુરેશ. સર ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે કૃષ, દ્રુહ અને બૃહ. કર્તરિષભ વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ થશે. એટલે અંગ બનશે કર્ષ, દર્હ અને બર્હ. પ્રત્યય વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજ ઉસોરહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. અને ખર અવસાની વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે. લોંગ લંગ લુઅંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે રૂપ બનશે ત્વમ અકર્ષ. તું ગઈકાલે ખેતી કરતો હતો. ત્વમ અકર્ષ અદર્શ દર્હ અબર્હ. તું ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. પાયલ. મન કીધું સર. પાયલ. હા. ધાતુ છે કૃષ, દ્રુહ અને બૃહ.
ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક થી જ સંજ્ઞા એટલે કૃષ, દ્રુહ અને બૃહ. કર્તરી શબ્દથી શપીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા રૂનો ગુણ અર્થ હશે એટલે કર્ષ, દર્હ અને બર્હ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે અને આડુતમસ કે લુઅંગ લંગ રુઅંગ શોળતાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. યતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ થતા આવામ અકર્ષાવ અમે બે ગઈકાલે ખેડતા હતા જે આવામ અદરહાવ અમે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા આવામ અબરહાવ એમાં પણ એ જ અર્થ થશે. વયમ અકર્ષામ અમે બધા ગઈકાલે ખેડતા હતા વયમ અદરહામો અને અબરહામો અમે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. બેન રોટલી બને છે કે શાક બને છે? ના સર, સાફ સફાઈ નું કામ ચાલુ છે. પલક આવી એમ. પલક બે લકાર પૂરા થાય છે. ત્રીજો આવે છે લોટ લકાર. અરે પલક હા સર. ધાતુ છે દ્રુહ અને બૃહ. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા થશે એટલે કૃષ, દ્રુહ અને બૃહ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા રૂનો ગુણ અર્થ હશે. હા, પેલા કર્તરી શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્દિત્યથી જ સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા રૂનો ગુણ અ એટલે કર્ષ, દર્હ અને બર્હ. પ્રત્યય છે ટીપ પ્રથમ પુરુષ એક વચનમાં. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને એરુહુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું અને તુહ્યો સ્થાતંગ આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી વિકલ્પે તાત એટલે તું તાત પ્રત્યય બનશે જોડી દેવાનું. સહ કર્ષતુ કર્ષતાત. ચલામ ચશવંતી સીધો અને વાવસાનેથી પાછો તો. તે ખેડો ને સહ દરહતુ દરહતાત. સહ બરહતુ બરહતાત. તે વૃદ્ધિ પામો. જગદીશ. હા સર. ધાતુ છે કૃષ, દ્રુહ અને બૃહ. ત્રણેયમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક ની એ જ સંજ્ઞા થશે એટલે કૃષ, ધ્રુવ અને બૃહ. એક જ જગદીશ. કર્તરી શબ્દથી શબ્દ વિકલન પ્રત્યય. શબ્દમાં પહેલા તો હા એ જ કલન થઈ ગયું કૃષ, ધ્રુવ અને બૃહ.
હવે કરતા કર્તરી શપથી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શની લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋણો ગુણ અર એટલે કર્ષ દરહ બરહ. હવે લોટ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. તસ થસ થમીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ અને થના સ્થાને થનો આદેશ કરીશું અને જોડી દઈશું. રૂપ બનશે તૌ કર્ષતામ, તે બે ખેડો, તૌ દરહતામ અને તૌ બરહતામ, તે બે વૃદ્ધિ પામો. યુવામ કર્ષતમ, તમે બંને ખેડો. યુવામ દરહતમ અને બરહતમ, તમે બંને વૃદ્ધિ પામો. અને યુયમ કર્ષત, તમે બધા ખેડો અને યુયમ દરહત અને બરહત, તમે બધા વૃદ્ધિ પામો. ઈના હા સર. ધાતુ છે કૃશ, દ્રુહ અને બૃહ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે કૃષ, દ્રુહ અને બૃહ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર્થ હશે એટલે કર્ષ, દર્હ અને બરહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં ચોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે. તે કર્ષંતુ, ન હોવાને કારણે નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે કર્ષંતુ, તે બધા ખેડો, તે બરહંતુ, તે દરહંતુ અને તે બરહંતુ, તે બધા વૃદ્ધિ પામવું. હા, ધાતુ છે કૃષ, દ્રુહ, બૃહ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનાસિક થી ઉત્પન્ન થશે. કૃષ, દ્રુહ અને બૃહ. કર્તરી શબ્દ લાગશે. પાણી અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક તદ્ધિતિથી ઉત્પન્ન થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઋણોગુણ અર કરીશું એટલે કર્ષ, દર્હ, બરહ. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે શિપ. પાણી અંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. સેહિયર પિત્તિ સિનાસાને હિનો આદેશ થશે અને વિકલ્પે તુહ્યો તાતંગ અન્યત્રસ્યા મોહ થી તાતના દસ્તે અત એથી હિનો લોપ થશે. જોડી દેતા ત્વમ કર્ષ અને વિકલ્પે કર્ષતાત. હલંત હોવાને કારણે જલાન જસોથી દ થશે અને વાવ સાનેથી તરત દનત થઈ જશે. અદર્હતામ, દરહતા 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 ખાલી અને બરહતા.
તું ખેતી કર, તું વૃદ્ધિ પામ. હેતલબેન, હા સર. કૃષ ધાતુ છે, દ્રુહ અને બૃહ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિકનું હિતકરણ કરીશું. ઉપદેશ્ય વચન અનુનાસિક હિતકરણ કરીશું. એટલે કૃષ, દ્રુહ અને બૃહ. વિકરણ છે શપ. શપમાં પાણી હલનતે સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે. ઉબંધ લઘુ પદ્ધતિ ઉપધામાં ઋનો ગુણ અર કરીશું. એટલે કરશે. દરહ, બરહ. ઉત્તમ પુરુષ એક વચન મિપ પ્રત્યય છે. મિપ પાણી હલનતે સૂત્રથી હિતકરણ કરીશું. મેર ની મીના સાને નીનો આદેશ કરીશું. આડું તમે પિસ્તી આઠનો આગમ કરીશું. તો નિહલ અંતિમ સૂત્રથી હિતકરણ કરીશું. અને આને આદ્યતે ટપી આદિમન કરીશું. આની પ્રત્યય બનશે. અકસ્માણે દીર્ઘ કરીશું. અંગનો અ અને પ્રત્યયનો આ. અહમ પરશાની. શું કરીશું? અટકું માંગ નું વ્યવય અપીથી નોણ કરી દઈશું. અહમ કરસાણી. દરહાણી અને બરહાણી. અહમ કરસાણી, હું ખેતી કરું. અને દરહાણી અને બરહાણી હું વૃદ્ધિ પામું. નીલમબેન, ધાતુ છે કૃષ, ધ્રુવ અને ભ્રુવ. ઉપદેશ અચ અનુનાસિક ઈથી અન્ન વિતકરણ થતા થશે કૃષ, ધ્રુવ અને ભ્રુવ. કર્તરી સપથી વિકરણ લાગશે. એમાં પ હલંત્યમથી જશે અને લસક પદ્ધતિથી સ જશે. અને પુગંત લઘુ પદ્ધતિ ચથી ઉપદામાં રહેલા ઋનો અર ગુણ થતા બનશે કર્ષ, દર, દરહ, બરહ. અને ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ અને બહુવચન મસ. નિત્યમ ગીતાથી સ જશે. અને આળુતમસ પીછથી આઠનો આગમ ટ હલંતથી જશે. અને પ્રત્યય બનશે આવ અને આમ. આવ, અદંત અંગ છે. હા, આવ અને આમ. અદંત અંગ છે અને પાછળ પ્રત્યયમાં આ છે એટલે અકસ્વર્ણ દીર્ઘથી જોડતા આવામ, કરસાવ, દરહાવ, બરહાવ. વયમ, કરસામ, દરહામ, બરહામ. અમે બે ખેતી કરીએ, અમે બે વૃદ્ધિ પામીએ. વયમ કરસામ, દરહામ. અમે બધા ખેતી કરીએ, અમે બધા વૃદ્ધિ પામે. મામીએ. ત્રણ લકાર પૂરા થયા છે. ચોથો અંતિમ લકાર વિધિલિંગ લકાર. વિધિલિંગ લકારમાં ચોથો લકાર નંદની. નંદની, હા સર. વૃષભ, એક જ મિનિટ બેટા. નંદની એક જ મિનિટ. હા. હા નંદની.
કૃષ ગૃહ અને બૃહ. ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું એટલે કૃષ દૃષ અને બૃહ. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય છે. શપમાં પનિહાલ અંત્યમ સૂત્રથી અને શનિલશક વતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે કુશ. ઓગંતે લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઋનો ગુણવર્ગ કરીશું. કર્ષ દર્હ બર્હ. પ્રત્યય છે દીપ. દીપમાં પનિહાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારે લાઈની તસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે હલંત. યાસુટ પરસ્મી પદી શુદ્ધ તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટ દીધો. લિંગ સલોપ અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યાનો આદેશ કરીશું. લોપો યોરવલ્લી સૂત્રથી યાનો લોપ કરીશું એટલે ઈત અને 8 ગુણા સૂત્રથી ઈના સ્થાને એક કરીશું. સહ કર્ષિત અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સ્થાનેથી ફરીથી ત કરીશું. દર્શિત દરહિત દ અને ત અને વરહિત. તેણે ખેડવું જોઈએ અને તેણે વૃદ્ધિ પામવી જોઈએ. સુરેશ. ધાતુ છે કૃષ, દ્રુહ અને બૃહ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે કૃષ, ધ્રુવ અને બૃહ. કર્તરી શપ પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિલશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ હશે એટલે અંગ બનશે કર્ષ, દર્હ અને બર્હ. પ્રત્યય છે તસ. તસ તસ તમીમામ તાન તંતમા સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત કિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી થઈ સુટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતે નહીં તેવા સકાર બંને સકારનો લોપ થશે. તો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલેથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે તૌ કર્ષેતામ સર દર્હેતામ અને બરહેતામ. તે બે ગઈકાલે ખેતી કરતા હતા ને તે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. ના તે ના પામવું જોઈએ. તે બે ખેતી કરવી જોઈએ. બે ખેતી કરવી જોઈએ. તે બે વૃદ્ધિ પામવી જોઈએ. નીલમબેન. ધાતુ છે કૃષ, ધ્રુવ અને ભ્રુવ. ઉપદેશ અચ અનુનાસિક થી અમાં ઈત્કણ થતા થશે કૃષ, ધ્રુવ અને ભ્રુવ. કતરી સપથી વિકરણ લાગશે પ હલંત્યમથી જશે અને સ લસકવથી જશે. પુગંત લઘુપત ચથી ઉપદા મળેલા ઋનો અર્ગુણ થતા થશે કર્ષ, દરહ, બરહ. અને પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે ઝી. જેજુસ થી જુસ નો આદેશ થશે. ચૂટુ થી જ જતા ઉસ થશે. અને યાસુ પરસ્મય પ્રદેશુ ઉદ્દાતો ગીચ થી યાસ નું આગમ થશે. એમાં સ જશે લિંગ સ્વરૂપથી સજતા અને યાની જગ્યા ઈ થશે અતો એથી. સની પ્રક્રિયા વિસક સુધી લોપો વેરવેલી થી નહીં જાય એટલે अच्छा हाँ okay. ईयू उससे पदांत થી જોડતા ઈયુ અને અતો ગુણે થી અદંત અંગ છે અને ઈ છે એટલે એ તે
कर्षेयुः એક જ મિનિટ. તે कर्षेयुः તે યુ કરશે યુહુ दर्हेयुः બરહે दर्हे અરે હા नेक्स्ट અહીંયા नेक्स्ट हाँ दर्हेयुः દરહે યુ બરાબર છે. તે બધાએ ખેતી કરવી જોઈએ, તે બધાએ વૃદ્ધિ પામવું જોઈએ. પલક ધાતુ છે કૃષ, ગૃહ, દ્રુહ અને દ્રુહ. ગૃહ હા, હા ત્રણેયમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકાની જ સંજ્ઞા થશે. એટલે કૃષ, દૃશ અને વૃષ. ના, બૃહ. દ્રુહ અને બૃહ અને બૃહ. કર્તરી શપ્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશકો તદિતેથી જ સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદેશ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ તથા ઋનો ગુણ અર. એટલે કર્ષ, દર્શ, દર્હ ને બરહ. પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ. યાસુટ પરસ્મી પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંત નહીં હોય તેવા સનો લોપ. અથો ય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધીના વિભક્ત તુષ્મા સૂત્રથી સર્જશની સુરુતિરુત્વ ઉપદેશ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને હા, આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કે ત્વમ કરશે હે તારે ખેડવું જોઈએ, ત્વમ દરહે હે ને ત્વમ બરહે હે તારે વૃદ્ધિ પામવું જોઈએ. જગદીશ હા સર, ધાતુ છે કૃષ, દ્રુહ અને બ્રૂહ. ત્રણેયમાં ઉપદેશ છે અચ અનુનાસિક. અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે કૃષ, ધ્રુવ અને બ્રુહ. કર્તરી શક્તિ શપ વિજ્ઞાન પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લક્ષક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુપદેશ્ય ચ સૂત્રથી ઋનો ગુણ અર એટલે કર્ષ, દરહ, બરહ. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ. તસ થસ સમીપામ તાંતમ તામ સૂત્રથી થસના સ્થાને તમ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. પરમાતકાર છે સુત સૂત્રથી સુત નો આગમ. લિયંગ સલોપો અંત્યસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈતમ અદંત અંક છે અને પરમાઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે યુવામ કરશેતમ. તમારે બંને ખેડવું જોઈએ. યુવામ દરહેતમ અને યુવામ બરહેતમ. તમારે બંને વૃદ્ધિ પામવી જોઈએ. પાયલ હા સર, ધાતુ છે કૃષ, દ્રુહ અને બ્રૂહ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક જ સંજ્ઞા એટલે કૃષ, દ્રુહ અને બ્રૂહ. કર્તરી શપથી શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા.
પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા કર્ષ, દર્હ અને બર્હ. વિપ્રત્યય છે પ્રથમ મધ્યમ પુરુષ બહુવચનમાં થ. તસ્તસ્તમીપામ તાંતંતામહ સૂત્રથી થના સ્થાને ત. યાસુટ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સુરતી થો સૂત્રથી સૂટનો આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનું લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોકો વળી સૂત્રથી યાનો લોપ થતા ઈ તો પ્રત્યય બનશે. ને આદ ગુણે સૂત્રથી નો ગુણે થશે અદંતાંગ હોવાથી. યુયમ કરશે તો તમારે બધાએ ખેડવું જોઈએ. યુયમ દર્હેત અને બર્હેત તમારે બધાએ વૃદ્ધિ પામવું જોઈએ. રીના. હા સર. ધાતુ છે કૃશ, દ્રુહ અને બૃહ. ત્રણેયમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એથી જ સંજ્ઞા થશે. એટલે કૃષ, ધ્રુવ અને બૃહ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. કર્ષ, દર્હ અને બર્હ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે અહમ કર્ષેયમ મારે ખેડવું જોઈએ. અહમ દર્હેયમ અને અહમ બર્હેયમ મારે વૃદ્ધિ પામવું જોઈએ. હું સાહેબ બનાવું. હા પ્રહલાદ. કૃષ ધાતુ છે. કૃષ, દ્રુહ, બૃહ. ત્રણેયની અંદર ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક નું ઈતકરણ થશે. એટલે કૃષ, દ્રુહ અને બૃહ. કૃષ, કર્તરી શબ્દ ધ્રુવ અને બૃહ. બૃહ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રૂનો ગુણ અર્થ થશે. એટલે કૃષ્ણનો કર્ષ, દર્હ, બર્હ એવા ત્રણ પદો બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનની અંદર ઔપદેશિક અવસ્થામાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. લિંગ સલોપ અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યતો યેય સૂત્રથી ઈય થશે અને લોપો વ્યોરવલીથી યનો લોપ થશે એટલે ઈવ પ્રત્યય બનશે. ને આ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે આવામ કર્ષેવ, આવામ દર્હેવ, આવામ બર્હેવ તેવા ત્રણ પદો બનશે. અમારે બેએ ખેડવું જોઈએ. અમારે બેએ વૃદ્ધિ પામવી જોઈએ. હેતલબેન ખેડી નાખો. હા સર. કૃષ, દ્રુહ અને બૃહ ધાતુ છે. ત્રણેયમાં ઉપદેશી અચરનાસિકથી ઈતકરણ કરશું અને નાસિકાનું. એટલે કૃષ, દ્રુહ અને બૃહ. વિકર્ણ છે. શપમાં પણ હેલંદ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે ઈતકરણ કરીશું અ રહેશે. પુગન લઘુપદસ્યથી ઉપધામાં રૂનો ગુણ અર કરીશું. એટલે કર્ષ, દર્હ અને બર્હ. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મસ પ્રત્યય છે અને તેમ ગીતથી શનો લોપ કરીશું. આસુટ પરસ્મય પદેશો ઉદાત્તો ગીચથી યાસનો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્ય અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. ઈ મ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદગુણ સૂત્રથી. વયમ કરશે મ અમારે બધાએ ખેડવું જોઈએ. વયમ દર્હેમ અને બર્હેમ
અમારી બધાએ વૃદ્ધિ પામવી જોઈએ. વિક્રમ હા સાહેબ, સ્થળ બદલી કાઢી હું પાછું ક્લાસ ભણે અને હું ભણું એકલો. આ મંદિર મંદિર સવાર સાંજ અચ્છા તો અત્યારે ક્યાં કોલેજ પર કઈ કોલેજ શોધમાં આપણે અમારી મુલાણીમાં બલાભાઈ જોડે. ત્યાં શું કરે ત્યાં સંશોધન કરું, રિસર્ચ અચ્છા અચ્છા હા ફેલો શોધ ફેલો ફેલો શોધ ફેલોશિપ. હા બરાબર 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 એ બરાબર છે કોઈને બે પ્રશ્ન હાથે લાડવા થાય, સરસ ને બંને હાથે લાડુ. બરાબર છે બરાબર છે આજે તો 5 જણાની ટીમ થઈ ગઈ ઘણા દિવસે. હા બરાબર છે પણ સમયસર આવી જાય તો બહુ સરસ બધાને લાભ મળે ને અંદરની હા સર એટલે વાસણથી ઈડર આવવાનું બસમાં આવીએ છીએ. આપણને તો બસ નડશે નહીં નહીં નીલાબેન બસ નડે નહીં નડે હેતલબેન કે છે પણ સર બસમાં બોલીએ તો બધા આપણને જ જોઈ રહી ને. એ તો સારું એ તો સારું શું કરે છે શું કરે છે કે તો પછી નંબર આપી દો પછી કહીશ કોઈને ખબર પડે તો ને સર. એટલે જ ખબર પાડવા માટે જ તો ઓકે ઓકે તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ પાછા મળીએ છીએ. શુભ દિનમ સર. શુભ સર દિનમ. સાંજે લેક્ચર હોય કે નહીં હોતું? સૂચના રાહ મળશે જોવી પડે. સૂચના મળી જશે હવે સૂચના મૂકવામાં બહાર જયારે હોવ ત્યારે રહી જાય છે સૂચનામાં એ કાલે જ સર અમે રાહ જોઈને 7:15 થઈ ગયા પછી અમે લેફ્ટ થઈ ગયા. અમારે 7 ને 10 સુધી રાહ જોઈ હતી મેં. અમારે આ 2 ખેલાડીઓ છે ને એમના કોન્ટેક્ટ નંબર રાખવા. એ 2 ખેલાડી ફોન નહીં રિસીવ કરતા કોઈ કહી દેજો સાહેબ. હું એ હાજરી અત્યારે બહુ બિઝી થઈ ગયા છે. એ મારા કામ પૂરું કરવાનું છે જલ્દી એમને. એ મારા કરતા વધારે બીજી છે. હા. સારું મળીએ ઓકે. આમ તો કરી દઉં છું પણ ક્યાંક બેઠો હોય બરાબર તો એ પણ રહી જાય એવું થાય કરે. સારું સારું